સને 2022-23 હું માવસરી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો। એ દરમિયાન માવસરી પોલીસ સ્ટેશનના તળાવ ગામે દારૂની રેડ પ્રકાશભાઈ માવજીભાઈ ચૌધરીએ કરેલી, જેમાં મને સસ્પેન્ડ કરવામાં આવેલો। 10 મહિને મને માનનીય શ્રી ડીજીપી સાહેબે ફરજ ઉપર હાજર કરેલો। એના પછી મને હેડક્વાર્ટર રાખવામાં આવ્યો। ત્યાર પછી મેં રજૂઆત આધારે મને વિવિધ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાં એ દરમિયાન એસએમસી, આરઆર સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ એજન્સીઓ રેડો કરેલી, છતાં એક જ મને ટાર્ગેટ કરી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો। મારે કોઈને સસ્પેન્ડ નથી કરાવવા, પરંતુ કાયદો મારા માટે જ હતો એટલે જ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। જે ગ્રંથિ એસપી સાહેબને મારા પડતે હોય એમાં એબી ભટ્ટ સાહેબ હતા, ડીસી ઠાકોર જે વહીવટદાર હતા એસપી સાહેબના પાટણમાં, હાલ પી સાહેબ બની ગયા છે, એ હતા, અને પ્રકાશ માવજી ચૌધરી। આ લોકોએ મિલીભગત કરી ઉપર મારી ખોટી કાન ભંભેરણી કરી અને મને સસ્પેન્ડ કરવામાં આવેલો હતો। બનાસકાંઠા જિલ્લામાં મારા માટે જીવવું અઘરું થઈ ગયું છે। જે દારૂની લાઈનો ચલાવે, જે પોલીસ કર્મચારીઓ એફએન લઈને વેચાણ કરતા હોય, પ્રકાશભાઈ માવજીભાઈ ચૌધરી શું કરતા હોય છે બધી એસપી સાહેબને ખબર છે। એમને લીલી જાજમ લાલ જાજમ પાથરવામાં આવે અને અમારા જેવા મજૂર કરતા મહેનતુ કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે। એટલે હું માનસિક શારીરિક ત્રાસી ગયો છું। મારા સગા શાળા ગઈકાલે ગુજરી ગયેલો હોવા છતાં મને કોઈ રાહત નહીં, માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે। મારા પરિવાર સાથે હાજરી આપી શક્યો નથી। મારો પરિવાર આજે દુઃખી છે। મારે જીવવું નથી, કંટાળી ગયો છું અને હું આ કેનાલમાં ગમે ત્યાં પડી મારી રીતે આત્મહત્યા કરીશ। એના માટે જવાબદાર એસપી સાહેબ બનાસકાંઠા, યશરાજ મકવાણા સાહેબ, સીપી ચૌધરી સાહેબ, પ્રકાશભાઈ માવજીભાઈ અને હિતેશભાઈ પુષ્કલનાઓ રહેશે। જય હિન્દ, જય ભારત।